નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર, અગાઉના ચીફ ઓફિસર અને કોંગ્રેસ પ્રમુખ સહિત સભ્યો ઉપર તળાવના બ્યુટિફિકેશન નામે ખોટી રીતે આર્થિક લાભ મેળવેલ હોય તેના વિરુદ્ધમાં હાલના ચીફ ઓફિસરે 3/10/2023ના રોજ નોટિસ આપવામાં આવી હતી। ત્યાર પછી કઈ કાર્યવાહી થઈ છે કે ખરી તે પણ એક તપાસનો વિષય બને છે। ડભોઈ નગરપાલિકાના અગાઉના ચીફ ઓફિસર ડભોઈ નગરપાલિકા શાક માર્કેટ પાસે આવેલ તળાવનું બ્યુટિફિકેશનના કામના માટે ભીનું સંકેલી ને સેવા સદનના સભ્યો 20/1/2017ના રોજ ચીફ ઓફિસર સરકારશ્રી તથા પબ્લિક નાણાંનો વ્યય કરી આર્થિક લાભ મેળવેલ હોય તેના વિરુદ્ધમાં હાલના ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર, સેવા સદનના સભ્યો અને અગાઉના ચીફ ઓફિસર પર આર્થિક લાભ મેળવેલ હોય તેના વિરુદ્ધમાં ચીફ ઓફિસર, સેવા સદનના સભ્યોને ખાતામાં ખાલસા રજૂ કરતા નોટિસ આપવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકાના સેવા સદન ખાતે 31/1/2017ના રોજ કોંગ્રેસ ડભોઈ નગરપાલિકામાં બહુમતી મેળવી અને જીત હાંસલ કરી હતી। બોર્ડ બનાવેલ હતું અને તે વખતે ફક્ત ભાજપની 4 સીટો આવેલ હતી અને 32 સીટો કોંગ્રેસને ફાળે ગઈ હતી। ત્યાર પછી 2.5 વર્ષ માટે ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે દક્ષાબેન એન પટેલ ડભોઈ નગરપાલિકામાં પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ડભોઈ નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન એન પટેલ અને અગાઉના ચીફ ઓફિસર સાહેબ થકી ડભોઈ નગરના વિકાસના કામોની મંજૂરી આપી હતી। ડભોઈ નગરપાલિકાના હદમાં વિકાસના કામો શરૂ કર્યા હતા। ત્યારે ડભોઈ નગરપાલિકામાં એક વિકાસના કામ માટે 31/1/2017ની સામાન્ય સભા રાખવામાં આવી હતી। તેમાં ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ દક્ષાબેન એન પટેલ અને અગાઉના ચીફ ઓફિસરની સાનિધ્યમાં સામાન્ય સભા સમગ્ર 31/1/2017ના મંગળવારના રોજ સાંજના 4 કલાકે સદસ્યોની હાજર રહીને એક વિકાસના કાર્યોની નિર્ણય કરવામાં આવ્યા હતા। કોંગ્રેસને બહુમતી હતી કારણ કે 36 સભ્યોમાંથી 32 સભ્યો કોંગ્રેસના હતા અને 4 સીટો બીજેપીની હતી, એટલે બહુમતીથી વિકાસના કામની મંજૂરી અગાઉના ચીફ ઓફિસર થકી આપી દીધી હતી। ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસ પ્રમુખ દક્ષાબેન એન પટેલ અને અગાઉના ચીફ ઓફિસર ડભોઈ નગરમાં શાક માર્કેટ પાસે આવેલ તળાવના બ્યુટિફિકેશનની કામની મંજૂરીની સમગ્ર સભામાં 31/1/2017ના રોજ ડભોઈ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ દક્ષાબેન એન પટેલ તેમજ સદસ્યો અને અગાઉના ચીફ ઓફિસરે કામની મંજૂરી આપી દીધી હતી। ત્યારબાદ ડભોઈ નગરપાલિકા ડભોઈ નગરમાં શાક માર્કેટ પાસે આવેલા તળાવ બ્યુટિફિકેશનની વહીવટી મંજૂરી પણ મળી ગયેલ હતી તેવું એસ્ટિમેટ ઠરાવ કોપી પણ પાસ કરી દીધી હતી અને ત્યાં કામ પણ ચાલુ થઈ ગયું હતું। ત્યારબાદ તળાવનું બ્યુટિફિકેશન કામ ચાલુ થયું હતું અને તે કામ અચાનક બંધ પણ થઈ ગયું। આ કયા કારણસર કામ બંધ થયું તે પણ એક તપાસનો વિષય છે। ત્યાર પછી નગરપાલિકામાં અગાઉના ચીફ ઓફિસરની એકાએક બદલી થતા તેમની જગ્યાએ ડભોઈ નગરપાલિકાના નવા ચીફ ઓફિસરે ચાર્જ લીધો હતો। ડભોઈ નગરપાલિકાના નવા ચીફ ઓફિસરે ને પાછળના કયા કામોની વહીવટી મંજૂરી આપી છે, કેટલા વિકાસના કામોના ઠરાવ કરેલા છે અને કેટલા કામ ચાલુ છે તેઓ અભ્યાસ કરીને જે જગ્યાએ કામો ચાલુ હતા તે તાબાના અધિકારીને પાસે રિપોર્ટ માંગેલ હતો। તળાવની બ્યુટિફિકેશનની મંજૂરી કયા નિયમથી મળી, કારણ કે જે તળાવનું બ્યુટિફિકેશનનું કામ કરવાનું હતું તે તળાવ પુરાતત્વ ખાતામાં આવે છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બને છે। કારણ કે તળાવ જો પુરાતત્વ ખાતામાં આવતું હોય તો અગાઉના ચીફ ઓફિસરે પુરાતત્વ ખાતાની મંજૂરી માટે કાગળો મોકલેલ હતા કે નહીં તે પણ એક તપાસનો વિષય બને છે। કારણ કે જ્યાં સુધી પુરાતત્વ ખાતાની વર્ષો જૂની સપ્તશૃંખી વાવ પણ ત્યાં આવેલી છે, એટલે તળાવની આજુબાજુ પુરાતત્વની મિલકતોના પુરાવા આજે પણ છે। એટલે તળાવ જો પુરાતત્વમાં લાગે તો તેમની વિકાસના કામ અર્થે અભિપ્રાય લેવાનો હોય, પણ જો પુરાતત્વના આ તળાવ ના આવતું હોય તો તેની મંજૂરી લેવામાં આવતી નથી। આ તળાવ પુરાતત્વમાં આવેલ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બને છે। જ્યારે હાલના ચીફ ઓફિસરે
આ નગરમાં શાક માર્કેટ પાસે આવેલ તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલતું હતું કે બંધ હતું તે પણ એક તપાસનો વિષય છે. અચાનક હાલના ચીફ ઓફિસરે ડભોઈ નગરપાલિકામાંથી જાવક નંબર 100/2023-2024 રોજ 3/10/2023 રોજ ડભોઈ નગરપાલિકામાંથી નોટિસ આપવામાં આવે છે. તે પણ ડભોઈ નગરપાલિકાના 34 સદસ્યોને ડભોઈ નગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવે છે. વિષયમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડભોઈ નગરમાં શાક માર્કેટ પાસે તળાવના બ્યુટિફિકેશન કામમાં ફીનું સંકેલી સેવા સદનના સભ્યો, ચીફ ઓફિસર, સરકારશ્રી તથા પબ્લિકના નાનાનો વ્યય દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવેલ હોય તેઓ વિરુદ્ધમાં પગલાં લેવા બાબતે થયેલ અરજને લગતો ખુલાસો રજૂ કરવા બાબતે વિષયમાં જણાવેલ હતું. જય ભારત સહ જણાવવાનું કે ડભોઈ મધ્ય આવેલા માર્કેટ તળાવમાં બ્યુટિફિકેશન કરવાના કામે સમગ્ર સભામાં ઠરાવ નંબર 105/31/2017 થી મંજૂર થયા મુજબ થયેલ કામોની ગેરરીતિઓ અંગે થયેલ અરજની નકલ પેટામાં સામેલ રાખેલ છે. જે જોગવાઈ સદર બાબતે આપનો ખુલાસો સ્ટાફ અને દિન 3 રજૂ કરવાનો આવી તમને જણાવવામાં આવે છે. આમ કરવામાં નહીં આવે તો આ બાબતે તમારે કંઈ કહેવું નથી તેમ સમજી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી. તેઓ ડભોઈ નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર સહી કરીને 34 સભ્યોને નોટિસ આપવામાં આવેલ હતી અને તે વખતે કોંગ્રેસ પ્રમુખ દક્ષાબેન એન પટેલ નગરપાલિકા પ્રમુખ હતા. તેની સાનિધ્યમાં સમગ્ર સભામાં હાજર રહી ઠરાવ વહીવટી મંજૂરી આપી દીધેલ હતી. જે સમયે સમગ્ર સભામાં મંજૂરી મળી હતી તે આ પ્રમાણે હતી. તારીખ 31/1/2017 સામાન્ય સમગ્ર સભામાં કાર્યસૂચિ ડભોઈ નગરપાલિકાના સામાન્ય સમગ્ર સભા તારીખ 31/1/2017 મંગળવારના રોજ સાંજના 4 કલાકે પ્રમુખ દક્ષાબેન એમ પટેલના અધ્યક્ષ સ્થાને હેઠળ મળી. તેમાં નીચે જણાવ્યા પ્રમાણે સદસ્યોની હાજરી રહીને નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં દક્ષાબેન એન પટેલ પ્રમુખ, મકબૂલ એન પી મરઘાવાલા ઉપપ્રમુખ, પુષ્પાબેન એસ રાવલ, રાયસા બીબી આઈ પઠાણ, પ્રકાશભાઈ એમ વસાવા, સુભાષભાઈ ડી ભોજવાણી, ફરીદાબાનુ એન લોખંડવાલા, શીતલબેન પી પટેલ, સલીમભાઈ એન ઘાંચી, રાજેન્દ્ર કુમાર કે શાહ, ધર્મિષ્ઠાબેન વી સોલંકી, નફીસા બાનુ એમ મંસૂરી, નૂર મોહમ્મદ એમ મહુડાવાલા, નૈનાબેન આર તડવી, રજિયા એ મંસૂરી, મુકેશ કુમાર જે શાહ, અયુબભાઈ આઈ ખલીફા, તાહિરા બીબી આઈ બાનુવાલા, સોનલબેન કે સોલંકી, હાર્દિક એસ પટેલ, અફજલ હુસેન આઈ કાબાવાલા, તેજલબેન ડી સોની, સ્વાતિબેન ડી શાહ, હિતેશ કુમાર વી શાહ, પ્રકાશભાઈ આર શાહ, હસુબેન ડી વસાવા, બીબીબેન એચ મંસૂરી, ચિમનભાઈ વનકર, મિતેશ કુમાર એચ પટેલ, મીનાબેન એચ બારિયા, અંસુયાબેન કે વસાવા, હર્ષાબેન એચ ચૌહાણ, કલ્પેશભાઈ બી તડવી, ગૌતમ કુમાર એસ બેંકર આ નગરપાલિકાના સદસ્યોની વહીવટી મંજૂરી પાસ કરવામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ હાલના ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ 34 સદસ્યો નગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવેલી હતી અને સાચું છે કે ખોટું છે તે પણ એક તપાસનો વિષય છે. પણ પછી હાલના નગરપાલિકાના ચીફ ઓફિસરે નોટિસ આપ્યા પછી 3 દિવસમાં નોટિસનો ખુલાસો માંગેલ હતો અને આ 34 સદસ્યો દ્વારા નોટિસનો ખુલાસો આપેલ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બને છે. અગાઉના ચીફ ઓફિસર પર સરકારશ્રી પબ્લિકના નાણાંનો દુરુપયોગ થવા બાબત માટે નોટિસ આપવામાં આવેલ હતી. તો અગાઉના ચીફ ઓફિસરે નોટિસનો જવાબ આપેલ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. હાલના ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે નોટિસ આપ્યા પછી આજ દિન સુધી કસૂરવારો પર પગલાં લીધા છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. અગાઉના ચીફ ઓફિસર પણ હાલ જે તે સ્થળ પર સરકારી ફરજ બજાવે છે તો તેની પર કાર્યવાહી કરી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસ પ્રમુખ દક્ષાબેન એન પટેલ અને સદસ્યો દ્વારા ખુલાસો લેખિતમાં આપેલ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બને છે. હાલ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે સભ્યો અને
દ્વારા લેખિતમાં ખુલાસો આપેલ ના હોય તો ચીફ ઓફિસરે કઈ કાર્યવાહી કરી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બને છે. હાલ જે નગરમાં શાક માર્કેટ પાસે તળાવ બ્યુટિફિકેશનનું કામ એસ્ટિમેટ પ્રમાણે હાલના સમયે પણ કામ થયેલ નથી અને હાલ પણ કામ અધૂરું છે, તો આની ગ્રાન્ટના રૂપિયા કોની પાસે રિકવરી કરવાની રહેશે? અત્યાર સુધી આ મિલકતની ગ્રાન્ટના રકમ સરકારમાં રિકવરી ના કરી હોય તો કયા સરકારી અધિકારી પર કાર્યવાહી કરવાની આવશે? હા, ડભોઈ નગરપાલિકામાં આ એક વિકાસની ગ્રાન્ટની વાત કરીએ છીએ, પણ હજુ કેટલાય એવા કામોના પેમેન્ટ ચૂકવાયા છે કે જગ્યા ઉપર કઈ અલગ જ અને સરકારી દફતરે કઈ અલગ હોય છે, પણ ટૂંક સમયમાં અહેવાલ આવશે. ડભોઈ નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર 34 સભ્યોને નાણાકીય દુરુપયોગ થવા બાબતની નોટિસ આપી હતી. તે નોટિસનો ખુલાસો લેખિતમાં ચીફ ઓફિસરે સભ્યો દ્વારા આપવામાં આવી છે, તો તેમના ઉપર કઈ કાર્યવાહી કરી અને સભ્યો દ્વારા નોટિસનો જવાબ ના આપેલ હોય અને અત્યાર સુધી ડભોઈના ચીફ ઓફિસરે કાયદેસર પગલાં કેમ ના લીધા તે પણ એક તપાસનો વિષય બને છે. હાલ ડભોઈ નગરપાલિકાની હદ વિસ્તારમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ શાક માર્કેટ પાસે તળાવના બ્યુટિફિકેશન માટે પાસ કરી હતી, પણ કામ પણ અધૂરું છે અને આજે પણ કામને 8 થી 9 વર્ષ થઈ ગયેલ છે, તો આ ગ્રાન્ટની રકમ કોઈ બીજા કામમાં વાપરી નથી ને તે પણ એક તપાસનો વિષય બને છે. કારણ કે આજે પણ આ કામ અધૂરું છે, તો કયા અધિકારી પાસે રિકવરી લેવાની રહેશે તે પણ એક તપાસનો વિષય બને છે. જો હાલ નગરપાલિકાના ચીફ ઓફિસરે નોટિસ આપેલ છે એમાંથી હાલ કેટલાક સભ્યો ચૂંટાઈને આવ્યા છે, તો જે સભ્યો ચૂંટાઈને આવ્યા છે તે અને જે સમયે નોટિસનો જવાબ આપી દીધેલ હોય તો તેના ઉપર કોઈ કાર્યવાહી ના થાય, પણ જો જે તે સમયે નોટિસ આપેલ છે અને હાલ ચૂંટાઈને સભ્યો આવ્યા છે અને લેખિતમાં જવાબ ના આપેલ હોય તો આપણી કચેરી દ્વારા કઈ કાર્યવાહી થશે તે પણ એક તપાસનો વિષય બને છે. ડભોઈ નગરપાલિકા શાક માર્કેટ પાસે તળાવ બ્યુટિફિકેશનની ગ્રાન્ટ ફાળવેલી હતી અને કામ પણ ચાલુ થઈ ગયું હતું, તો તે જગ્યા પુરાતત્વનું તળાવ આવેલું છે, તો તેની મંજૂરી લીધી છે અને પુરાતત્વની નગરપાલિકાની મંજૂરી ના મળી હોય તો પુરાતત્વ તરફથી આપણી કચેરીમાં નોટિસ આપેલ છે અને પુરાતત્વની નોટિસ જો નગરપાલિકામાં આપેલ હોય છતાં પણ નિયમ વિરુદ્ધ જઈને વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તો કયા અધિકારી પર કાર્યવાહી કરવાની રહેશે? કારણ કે અહીં પુરાતત્વની મંજૂરી લેવાની હોય છે, કારણ કે આ તળાવ પુરાતત્વમાં આવેલું છે, છતાં પણ મંજૂરી વગર વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી છે. ગુડા RCM, અધિક કલેક્ટર, પ્રાંત કલેક્ટર, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર ને પુરાતત્વના અધિકારી પર કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. આ પુરાતત્વમાં આવેલું છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બને છે. ડભોઈમાં પુરાતત્વની ઓફિસ વર્ષોથી ઓફિસ આવેલી છે અને નગરપાલિકા કચેરી પણ આવેલી છે અને પુરાતત્વની મંજૂરી લીધા વગર કોઈ પણ બાંધકામ થતું નથી, છતાં પણ નગરપાલિકા ચીફ ઓફિસરે રજા ચિઠ્ઠી આપેલ છે, છતાં પણ પુરાતત્વ એ આજ દિન સુધી ડભોઈ શહેરમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી, તો પુરાતત્વના અધિકારીઓ ઉપર કાર્યવાહી થશે કે નહીં? કારણ કે જે પણ કોઈ પણ બાંધકામ ડભોઈ નગરપાલિકામાં કરવામાં આવે છે તો પુરાતત્વ ખાતા અને અધિકારી બાંધકામ કરવા વાળાને નોટિસ આપવામાં આવે છે અને તેમાં લખેલું હોય છે કે પુરાતત્વની મંજૂરી લીધા બાદ કામ કરવાનું રહેશે, પણ પુરાતત્વએ આજ દિન સુધી કોઈ ખાલી નોટિસ આપવામાં આવે છે પણ પાછળથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, તો પુરાતત્વના અધિકારી પર કાયદેસરની કાર્યવાહી થશે એ પણ એક તપાસનો વિષય છે. જો તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો.